નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પેકિંગ ક્ષમતા વિશે છે જોઈશું. તો પેકિંગ ક્ષમતા વિશે આપણે જોઈએ પેકિંગ ક્ષમતા એટલે શું? માની લો તમને કંઈક આ પ્રકારનું એક બોક્સ છે આપેલું છે, બરાબર. હવે એમાં તમને બોલની ગોઠવણી કરવાનું કહે છે. બોલની જગ્યાએ આપણે પરમાણુ તો કંઈક આ પ્રકારે છે એની ગોઠવણી છે થતી હોય છે. આપણે કરીએ છીએ ગોઠવણી. આ પ્રકારે એની ગોઠવણી છે એ આપણે કરીએ છીએ. તો આમાંનો કેટલો ભાગ વચ્ચેની તરફ છે ખાલી રહે છે, કેટલો ભાગ ક્યાં રહે છે, શું થાય છે તો કે ખાલી રહે છે. એ જોઈએ આ ભાગ જે છે આ પ્રકારે છે એ તમને ખાલી રહેલો છે જોવા મળે છે. આ સિમ્પલ ગોઠવણી છે આપણે પરમાણુઓની બધાની કરેલી છે. આપણે બધા જે કઈ લેટિસ પરમાણુઓની ગોઠવણી છે એમાં 7 પ્રકારની નોંધ હોય છે. આપણે બ્રેવિસ દ્વારા આપણને 14 પ્રકારની છે આપેલી છે. તો હજી આમાં કંઈક વેરિએશન લાગે અને ગોઠવણી કરીએ તો કંઈક વધારે સંતુલન અવસ્થા આપણામાં આવશે, પેકિંગ ક્ષમતા છે વધી જાય. સિમ્પલી રીતના આપણે અરેન્જ છે કરેલા છે. હવે જો એને આપણે કંઈક અરેન્જ કરવા હોય એટલે કે વધારે એક બોક્સમાં તમે વધારે બોલ ગોઠવવા છે, પરમાણુઓ છે તમારે પેક કરવા છે, તો એને કંઈક ગોઠવણી છે અલગ અલગ પ્રકારની કરવી પડે. તો સૌપ્રથમ આપણે પેકિંગ ક્ષમતા છે સાદા ઘન પદાર્થ, સાદા સમઘનમાં છે આપણે પેકિંગ ક્ષમતા છે જોઈએ. સાદા સમઘન સાદા સમઘનીય પેકિંગ ક્ષમતા. સિમ્પલ ક્યુબિક સેલ, બરોબર. તો કંઈક સિમ્પલ છે કે આ પ્રકારનો છે રહેલો હોય છે. સિમ્પલ સેલ છે એ આપણે જોઈએ તો કંઈક આ રીતના છે. એના કોર્નર ઉપર એટમ ક્યાં સેટ થયેલા છે તો તેના કોર્નર ઉપર. તો આ કોર્નર ઉપર ટોટલ એટમ સેટ થાય તો ટોટલ કેટલા એટમ સેટ થાય કોર્નર ઉપર? 8 એટમ. તો આ સિમ્પલ સાદા ઘનમાં આ પ્રકારની રચના છે જોવા મળે છે. તો હવે આપણે એની પેકિંગ એફિશિયન્સી એટલે કે પેકિંગ ક્ષમતા છે એ આપણે જોવાની છે. તો પેકિંગ ક્ષમતા જોવાની હોય તો આપણને કોઈ પરમાણુ એનું કેટલું કદ રોકાયેલું છે, એની ત્રિજ્યા કેટલી છે એ આપણને ધ્યાનમાં હોવી જોઈએ. તો આપણે અહીંયા આ બે પરમાણુ હશે તો એ કંઈક આ ટાઈપના હશે. માની લો કે આ બે પરમાણુ છે તો એ કંઈક આ રીતના છે સેટ થયેલા. નીચેના જે બે પરમાણુ છે કંઈક આ રીતના છે, બરોબર. તો અહીંથી તે અહીંયા સુધીનું અંતર
r અને અહીંથી તે અહીંયા સુધીનું અંતર કેટલું થશે r. એનો મતલબ એવો કે આપણને એક એટમ થી લઈ બીજા એટમ સુધીનું અંતર આપણે a ધારી લઈએ તો એ આપણને કેટલું મળે છે 2r છે મળે છે. કેટલું મળે છે 2r છે મળ્યું. આ એક આપણે કોઈ પોર્શન છે એવું એક સાઈડ છે આપણે એક વન સાઈડ વ્યૂ છે એ આપણે જોયેલો છે બરોબર. એટલે ગોઠવણી છે એ આપણે આ રીતના કરવાની હોય છે. તો બધી બાજુ છે એ શું થાય તો કે આમાં આપણને જે લેન્થ છે ધાર જે છે કે તો કે ધારની લંબાઈ છે આપણને સેમ છે મળશે. સેમ મીન્સ કે r ની છે એ વેલ્યુ છે આપણને એ રીતના મળશે. તો એક્ઝામ્પલ જોઈએ આપણે સોરી સૂત્ર જોઈએ પેકિંગ એફિશિયન્સી નું. તો P પેકિંગ એફિશિયન્સી એટલે કે કોઈ પણ પરમાણુ વડે રોકાયેલું કદ, કોઈ એક પરમાણુ છે એના વડે રોકાયેલું કદ. માની લો કે કોઈ 8 પરમાણુ છે તો એના વડે કેટલું કદ રોકાય છે તો એનું સૂત્ર છે એક એક આ પ્રકારનું છે. પરમાણુ વડે રોકાયેલું કદ છેદમાં એકમ કોષ, જે કાંઈ કોષ તમને આપેલો હોય, બોડી સેન્ટર્ડ હોય, ફેસ સેન્ટર્ડ હોય, સિમ્પલ ક્યુબિક હોય કે HCP ફેસ સેન્ટર્ડ કોઈ પણ હોય બરોબર. તો એના માટેનું કોઈ પણ જે છે પેકિંગ એફિશિયન્સી નું સૂત્ર છે આ રહ્યું છે પરમાણુ વડે રોકાયેલું કદ અને છેદમાં છે એકમ કોષનું કુલ કદ. મલ્ટીપ્લાઈડ બાય 100. તો કેને આપણે 100 વડે છે આપણે ગુણવાનું છે. તો પેકિંગ એફિશિયન્સી શોધવા માટેનું આ છે સૂત્ર છે કે પરમાણુ વડે રોકાયેલું કદ છેદમાં એનું એકમ કોષનું કુલ કદ બરોબર. તો હવે આપણે જોઈએ તો આમાં આપણને ધારની લંબાઈ સૌથી પહેલા આપણે આ જે ધાર છે એની લંબાઈ છે એ નોટ કરવી પડે. એટલે અહીંથી આ લંબાઈ છે એ આપણે a જોઈએ કેટલી મળી આપણને a. અહીંયા નોટ કરી દઈએ ધારની લંબાઈ છે આપણે a બરોબર. તો ધારની લંબાઈ આપણને a છે મળી. તો હવે આ ધારની લંબાઈ એ મળી તો એકમ કોષનું કુલ કદ આપણે જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો એ રીતના આને આપણે એસ એ ક્યુબ લઈ શકીએ તો એકમ કોષનું કુલ કદ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ. અને આપણે શું લઈ લીધો a ક્યુબ તરીકે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ ધારની લંબાઈ એ એકમ કોષનું કુલ કદ જે છે એ આપણને a ક્યુબ મળ્યું. શું મળ્યું આપણને a ક્યુબ છે એ મળ્યું. પરંતુ આપણે અહીંયા a કેટલા લઈ શકીએ છીએ a 2r કારણ કે બે એટમ છે આમાંના બે એટમ છે એની વચ્ચેનું અંતર છે એ આપણે જોવાનું છે. તો કે અહીંથી આ એક આ કેન્દ્રથી લઈને આ બોર્ડર સુધીનું અંતર, ત્યાર પછી આના કેન્દ્રથી લઈને આ બોર્ડર સુધીનું અંતર એટલે a 2r. a 2r છે એ આપણને મળે છે. હવે કોઈ પણ પરમાણુ હોય તો એ કેવો હોય તો કે ગોળાકાર છે. કેવો હોય છે ગોળાકાર. તો એનું જો આપણે વોલ્યુમ શોધવું હોય, એનું કદ જો શોધવું હોય તો એના માટેનું એક સૂત્ર છે v pi/3 r cube. r cube.
તો આ આપણને એકમના જે કુલ કદ છે એકમ કોષનું પરમાણુ વડે જે એક એટમનું કેટલું કદ છે એ શોધવા માટેનું છે આ સૂત્ર રહેલું છે. તો V pi/3 pi r cube. સમજ પડી? તો આ જે આપણને એક સ્ફેરિકલ ગોળાકાર જે પરમાણુ છે એનું સૂત્ર છે કે એનું કદ કઈ રીતના શોધવું. હવે એનું આપણને કદ તો મળી ગયું, કદ શોધવા માટેનું સૂત્ર. હવે કોઈ પણ સાદો સમઘનીય હોય તો એમાં કેટલા પરમાણુઓ છે એનું ઇફેક્ટિવ પરમાણુ કે એમાં કેટલા પરમાણુઓ છે એની સાથે એ સમઘન એ કોઈ એકમ કોષ છે એમાં આવેલા હોય. માનો કે બોડી સેન્ટર છે તો એમાં કંઈક અલગ હશે, સિમ્પલ ક્યુબિક સેલ છે તો એમાં કંઈક અલગ છે હશે. તો એવી રીતના જે આમાં જે પરમાણુઓ હોય છે ટોટલ પરમાણુ એ એક થાય છે એટલે Z = 1. માની લો કે Z = 1. ટોટલ ઇફેક્ટિવ એટમ કેટલા થાય તો કે 1. તો કે એક પરમાણુ છે થશે. સમજ પડી કે Z = ઇફેક્ટિવ નંબર ઓફ એટમ, એટલે કે જે એટમ વડે આપણે કેટલા એમાં એટમ છે પરમાણુઓ રોકાયેલા રહેશે. તો હવે જોઈએ આપણે આ સૂત્ર પ્રમાણે પરમાણુ વડે રોકાયેલું કદ P જોઈએ. તો ટોટલ પરમાણુ કેટલા છે તો કે 1. હવે પરમાણુ વડે રોકાયેલું કદ તો એમાં આપણે પેલું સૂત્ર મૂકીએ 4/3 pi r cube. બરાબર? છેદમાં એકમ કોષનું કુલ કદ કીધું છે આપણને. શું કીધું છે? એકમ કોષનું કુલ કદ છે કીધું છે. એકમ કોષનું કદ એટલે કે a ક્યુબ મૂકી શકીએ આપણે. બરાબર? તો a ક્યુબ શું થાય તો કે આ a એની વેલ્યુ આપણે કેટલી હતી તો કે 2r, કારણ કે બે પરમાણુઓ છે એ એમની એ છે બે પરમાણુઓ નું બોર્ડર કેન્દ્રથી લઈ અને બોર્ડર સુધીનું અંતર. બરાબર? એટલે 2r. તો આપણે આ રીતના મેં લખી શકીએ 1 * 5/3 pi r cube 2r cube. બરાબર? 1 * pi/3 pi r cube અને a ક્યુબ છે a ની વેલ્યુ કેટલી છે તો કે 2r છે. તો એનો આપણે અહીંયા ક્યુબ છે કર્યો. તો હવે આપણને જે કઈ સૂત્રમાં આપણે જે જરૂરી વસ્તુ જે કઈ જરૂરી પેરામીટર્સ હતા એ આપણે પૂરા કર્યા. તો એ પેરામીટર્સના આધારે હવે આપણે જોઈએ તો એનું સાદું રૂપ આપીએ. બે નો આપણે ક્યુબ તો 4/3 pi r cube. બરોબર? ત્યાર પછી અહીંયા 4 * 2 = 8. બરોબર? r cube કેન્સલ થશે. શું થાય? r cube કેન્સલ. 2 * 2 = 4 * 2 = 8. આનો આપણે ક્યુબ તો 4 * 8. બરોબર? એટલે ક્યુબ કેન્સલ કર્યા. ત્યાર પછી 4 * 2 = 8. તો આપણને આનો ક્યુબ કરી અને હવે એને આપણે છેદ ઉડાડતા આપણને મળે છે pi/3 * 6. સોરી 3 * 2. તો 3 * 2. પાઈ ની વેલ્યુ તો ધ્યાનમાં જ છે 3.14 અને નીચેનો જે છે એ 6. એટલે તમે એને હવે સમરૂપ આપતા આપણને કે 0.52 જેટલી વેલ્યુ છે એ મળે છે. કેટલી મળે? 0.52. હવે એને મલ્ટીપ્લાય કરશું કોની સાથે? 100 વડે મલ્ટીપ્લાય કરતા 52% પેકિંગ એફિશિયન્સી P આપણને કેટલું મળશે? 52% પેકિંગ એફિશિયન્સી છે એ આપણને મળે. પરંતુ આ જે છે પેકિંગ એફિશિયન્સી એ સિમ્પલ ક્યુબિક સેલ માટે છે. એટલે કે જે સાદો સમઘન છે કે જેના
ફક્ત કોર્નર ઉપર જ તે પરમાણુઓ છે સેટ થયેલા છે. એનું કોન્ટ્રીબ્યુશન જોયું અને આપણને z 1 મેળવતા પરમાણુ છે એ z 1 છે એ મેળવો. હવે z છે એ બદલતો રહે, બોડી સેન્ટરમાં કંઈક અલગ હશે, ફેસ સેન્ટરમાં કંઈક અલગ હશે. ત્યાર પછી નીચેનું જે એકમ કોષનું કુલ કદ છે એ પણ ચેન્જ થતું રહે. આમાં ત્રિજ્યા છે એમાં ફક્ત 2r આપણને જોવા મળે. આમાં આપણને શું જોવા મળે તો 2r. જ્યારે અન્ય કોઈ યુનિટ સેલ તમે એકમ કોષ લ્યો તો એ એકમ કોષમાં છે એ કંઈક અલગ પ્રકારની પરમાણુઓ છે એ સેટ થયેલા જોવા મળતા હોય તો એની પેકિંગ એફિશિયન્સી છે એ અલગ આવશે. પરંતુ જે સિમ્પલી અરેન્જ છે એટલે કે જે પરમાણુઓ ફક્ત કોર્નર ઉપર હાજર છે એવા સેલની એવા એકમ કોષની પેકિંગ એફિશિયન્સી આપણને કેટલી મળી? 52% છે એની પેકિંગ એફિશિયન્સી છે એ મળે છે. બોડી સેન્ટર્ડ ક્યુબિક જોઈએ તો બીસીસી માં તમને ધ્યાનમાં છે કે ટોટલ 8 કોર્નર ઉપર પરમાણુ સેટ થયેલા છે અને એક છે બોડીની બરોબર વચ્ચેની છે એ છે સેટ થયેલા હશે. તો જો આની પેકિંગ એફિશિયન્સી આપણે નોટ કરવી હોય તો સૌથી પહેલા એનું ત્રિજ્યા કે જે પરમાણુઓની શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કહેવાય રેડિયસ એ છે તમારે નોટ કરવી પડે. એના આધારે તમે r ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી અને પછી છે તમે એની પેકિંગ એફિશિયન્સી છે એ તમે શોધી શકો છો. બરોબર. તો આપણે સૌથી પહેલા પેલું સિમ્પલ ક્યુબિક હતું તો એમાં તો આપણને ધ્યાનમાં જ હતું કે ભાઈ ટોટલ બે એટમ જ જે કોર્નર ઉપર હશે તો બે છે એ બાજુમાં હશે એટલે એ કેટલા થાય તો કે એ છે એ 2r થાય. એક r અને એક r. જ્યારે આમાં જે છે એ વચ્ચેની સાઈડ છે એક વચ્ચેની તરફ છે એ રહેલો છે એટલે કે આપણે છે એ r ની વેલ્યુ છે સૌપ્રથમ ફાઇન્ડ આઉટ છે એ કરવી પડે. એના આધારે આપણે એની પેકિંગ એફિશિયન્સી છે એ નોટ કરી શકશું. અમુક બુકમાં છે એ ફક્ત r ની વેલ્યુ ફક્ત યાદ રાખવા માટે આપેલી હોય કે ભાઈ BCC છે તો એના માટે r ની વેલ્યુ FCC છે તો એના માટે r ની વેલ્યુ આ. તો એવી રીતના આપણે એને ફાઇન્ડ આઉટ કરશું કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ r ની વેલ્યુ કઈ રીતના આવે તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ ફોર BCC. તો as per Pythagoras rules અહીંયા ADC ત્રિકોણ જે છે અહીંયા ટોટલ A થી D સુધીનું અંતર જોઈએ તો r + r + r + r ટોટલ 4r થાય છે. બરોબર. આ કેન્દ્રથી લઈને બોર્ડર સુધીનું અંતર, આ બોર્ડરથી લઈને કેન્દ્ર સુધીનું અંતર, બરોબર. અને અહીંયા આ કેન્દ્રથી બોર્ડર સુધીનું અંતર એટલે ટોટલ 4r જોવા મળે છે. કેટલા r જોવા મળે છે? 4r છે જોવા મળે. r ની લંબાઈ આપણે a આપી દીધી છે. શું આપી દીધી છે? a b bc cd. બરાબર. તો હવે જોઈએ આપણે તો as per Pythagoras rule તો ad² is equal to ac² plus dc². બરાબર. તો બોડી સેન્ટર્ડ માટે વચ્ચેની તરફ એક છે પરમાણુ સેટ થયેલો હશે. વચ્ચેની તરફ પરમાણુ સેટ થયેલો છે એના હિસાબે છે એ આમાં r ની વેલ્યુ છે એ અલગ છે જોવા મળશે. તો પાયથાગોરસ રૂલ્સ પ્રમાણે ad² is equal to ac² ac વિકર્ણ અને dc² એ જે છે એ થાય. તો હવે એનું આપણે વેલ્યુ મૂકીએ તો AD આ AD આપણે અહીંથી નોટ કરીએ તો r + r + r + r એટલે આ વચ્ચેનો પરમાણુ જે છે ત્યાર પછી આ બીજો પરમાણુ સેટ થયેલો છે એટલે r + r + r + r એટલે 4r. AD = 4r. AB આપણને કેટલો મળ્યો છે? 4r છે એ આપણને મળ્યો છે. તો ac² AC
is equal to ab square plus bc square. આપણે છે ac તો ac square is equal to ab square plus bc square. બરોબર. તો હવે એની વેલ્યુ છે એ આપણે મૂકીએ તો એમાં જોઈએ તો ab કેટલો આવ્યો છે આપણે ab છે એ તો a સ્ક્વેર પ્લસ bc છે કેટલો છે તો એ પણ છે a છે તો s સ્ક્વેર. બરાબર. તો ab is equal to a અને bc is equal to a તો a સ્ક્વેર પ્લસ s સ્ક્વેર એ છે આપણને મળે તો a સ્ક્વેર પ્લસ s સ્ક્વેર એટલે 2a સ્ક્વેર આપણને 2a સ્ક્વેર છે અને વેલ્યુ છે મળી. તો હવે જોઈએ તો ac સોરી ad કેટલો આપણને મળ્યો છે તો કે 4r મળ્યો છે 4r સ્ક્વેર 4r સ્ક્વેર ad કેટલો આપણને મળ્યો છે 4r મળ્યો છે એટલે 4r સ્ક્વેર. ac કેટલો મળ્યો છે તો કે ac છે એ જે છે એ આપણને 2a સ્ક્વેર ac પ્લસ bc છે એટલે 2a સ્ક્વેર ac પ્લસ bc. હવે dc ની વેલ્યુ જોઈએ d થી c ની વેલ્યુ એ પણ કેટલી છે a છે તો એ પણ છે આપણે કેટલી મૂકવું પડશે અહીંયા s સ્ક્વેર. બરોબર. જો ab સ્ક્વેર પ્લસ bc ac સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર તો અહીંયા આ જે છે dc સ્ક્વેર dc ની વેલ્યુ છે અને ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર એટલે 2a સ્ક્વેર અહીંયા છે આપણે લીધું. તો હવે જોઈએ 3a સ્ક્વેર ટોટલ શું થાય એનું 3a સ્ક્વેર અને 16r સ્ક્વેર 16r સ્ક્વેર 2a સ્ક્વેર 16r સ્ક્વેર છે એ આપણને આની વેલ્યુ છે એ મળે. હવે આપણે જોઈએ r ને સૂત્રનો કરતા બનાવીએ r સ્ક્વેર r ને સૂત્રનો કરતા બનાવીએ 16 છે ડિનોમિનેટર્સ બનશે 3a સ્ક્વેર. બરોબર. તો r સ્ક્વેર is equal to 3a સ્ક્વેર upon 16 જે છે એ આપણને મળે. તો હવે એની વેલ્યુ છે એ આપણે મૂકીએ તો r is equal to એની વેલ્યુ છે આપણે મૂકીએ તો r is equal to √3 upon 16 √3a upon 16 મળે સોરી 4 BCC માટે આપણને r ની વેલ્યુ કેટલી મળી તો કે r is equal to √3a upon 4 એ જે છે આપણને વેલ્યુ શેની મળી તો કે r ની વેલ્યુ છે એ મળી. જે r ની વેલ્યુ સિમ્પલ ક્યુબિક માટે શું હતી 2r. બરોબર. ફોર સિમ્પલ ક્યુબિક 2r ફોર સિમ્પલ ક્યુબિક અને for BCC r is equal to √3a upon 4 is equal to 4 કોના માટે છે એ BCC માટે છે એ r ની વેલ્યુ 3a √3a upon 4 છે મળે. ફરીવાર જોઈ લઈએ ad સ્ક્વેર ad ની વેલ્યુ કેટલી છે તો કે ad ની વેલ્યુ પહેલા તમે જોઈ 4r છે r+r+r. બરોબર. ટોટલ 3 જે વચ્ચેનો જે પરમાણુ છે પહેલો છે ટોટલ આ રીતના છે. બરોબર. r+r r ટોટલ કેટલા થાય 4r છે. ab છે કેટલો જોવા મળે છે 4r છે જોવા મળે. તો 4r જોવા મળ્યો ac સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર ac સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર કોના માટે છે તો કે a જે છે એ as per Pythagoras rules તો ad 4r ac સ્ક્વેર is equal to ab plus bc તો એની વેલ્યુ પણ છે એ a છે અને ત્યાર પછી એમનો
ટોટલ વેલ્યુ શું આવી 2a² તો હવે ફરી પાછું છે ad² ની વેલ્યુ મૂકી આપણે તો 4r² = 2a² + a². a² ની કોની વેલ્યુ છે dc ની વેલ્યુ છે. કોની છે dc. ત્યાર પછી 16r² અને આપણે કિંમત મૂકતા એનું છે વર્ગમૂળ કરતા 3a√3a/4 છે. એ કોના માટે મળ્યું તો કે bcc માટે છે એ r ની વેલ્યુ છે આપણને મળે. કોના માટે મળે bcc માટે. હવે આપણને r ની વેલ્યુ મળી ગઈ. હવે છે એનું આપણે શું કરી શકીએ એની પેકિંગ એફિશિયન્સી કેટલી થાય એ છે આપણે નોટ કરી શકીએ. એ છે આપણે શોધી શકીએ. તો સૌપ્રથમ છે આપણે r ની વેલ્યુ શોધી અને હવે છે પેકિંગ એફિશિયન્સી છે ફોર bcc છે જોઈએ. પેકિંગ ક્ષમતા BCC માટે છે એ આપણે પેકિંગ ક્ષમતા છે આપણે જોઈએ. તો BCC માટેની પેકિંગ ક્ષમતામાં આપણે જોઈ ગયા કે ભાઈ R ની વેલ્યુ છે એ આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરી. હવે જે છે એ આપણે એની પેકિંગ એફિશિયન્સી છે નોટ કરીએ. તો પેકિંગ એફિશિયન્સી માટે પરમાણુ ટોટલ 8 અને વચ્ચેની તરફ છે એક પરમાણુ છે સેટ થયેલો છે. તો હવે ધારની લંબાઈ આપણે અહીંયા આપી દઈએ. માની લો કે ધારની લંબાઈ છે એ a આપેલી છે. શું આપ્યું છે ધારની લંબાઈ એ a આપેલી છે. બરાબર. ધારની લંબાઈ a છે એ આપેલી છે. સૌથી પહેલા આપણે લખીએ ધારની લંબાઈ ત્યાર પછી હવે આપણને r ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. r √3a/4 r √3a/4 જે છે એ આપણને વેલ્યુ મળી. કોની તો કે એ છે r ની વેલ્યુ છે એ આપણને મળી. હવે છે એ આપણને બે વસ્તુ તો મળી ગઈ r ની વેલ્યુ અને બીજું જે છે એ ધારની લંબાઈ આપણને છે એ આપી દીધેલી છે. એ r છે એ નું છે √3a/4. હવે જોઈએ આપણે ઇફેક્ટિવ નંબર ઓફ એટમ. ઇફેક્ટિવ નંબર ઓફ એટમ z છે એમાં ક્યાં થાય તો કે 2. ઇફેક્ટિવ નંબર ઓફ કારણ કે આ જે એટમ છે વચ્ચેનો જે એટમ છે એ પોતાનું યોગદાન પૂરેપૂરું આપશે. બાકીના જે કોર્નર ઉપરના એટમ જે રહેલા છે એ 1/8 એમ છે. ટોટલ 8 પરમાણુ છે અને ટોટલ 8 પરમાણુ દ્વારા એક પરમાણુ છે એ ઇફેક્ટિવ છે થશે એટલે 1 અને બાકીના 8 થી 1 એટલે ટોટલ z છે ઇફેક્ટિવ નંબર ઓફ એટમ એ કેટલા થાય કે એ છે 2 થશે. તો એ છે એ 2 થશે. ત્યાર પછી આપણને ખબર છે કે એકમ કોષનું કુલ કદ. એકમ કોષનું કુલ કદ તો એ તો તમને ધ્યાનમાં જ છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે a ક્યુબ. એ શું મળશે આપણને a ક્યુબ. બરોબર. તો એકમ કોષનું કુલ કદ છે a ક્યુબ છે આપણને મળ્યું. હવે છે એની પેકિંગ એફિશિયન્સી આપણે જોઈએ. તો P = P
E is equal to Z. Z કેટલા આવશે? પરમાણુ દ્વારા રોકાયેલું કદ એટલે બે પરમાણુ છે અને એક પરમાણુ કોઈ સ્ફિયરિકલ હોય એટલે એ આપણને કેટલું મળ્યું હતું? V is equal to 4/3 pi r cube. V is equal to 4/3 pi r cube. તો એ છે આપણે અહીં મૂકીએ અને અહીંયા છે a cube. હવે a cube બરોબર, તો છેદમાં છે આપણે a cube છે એ મૂકીએ તો z into 4/3 pi r cube બરોબર, અને છેદમાં ડિનોમિનેટર્સ તરીકે a cube લીધો. હવે જે છે એ આપણે જોઈએ તો એમના સાદું રૂપ આપીએ તો કેટલા પર્સન્ટેજ આવે છે એ જોઈએ તો 8/3 4 × 8 8/3 pi r cube 4 × 8 8/3 pi r cube. હવે a cube ની વેલ્યુ છે એ આપણે મૂકીએ તો a cube એટલે આપણને ખબર છે કે 4r/√3 એનો ક્યુબ. ચાલો 4r√3/√3 તો એવી રીતના હવે જે છે એ આપણે 4r/√3 એનો ક્યુબ કરીએ તો 4r 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 એવી રીતના થશે. આનો જે આપણે શું કરશું તો કે એનો જે આપણે ક્યુબ કરીએ તો એના આધારે છે એ આપણને 8/3 મૂકીએ બરોબર 4r બરોબર 4 આવશે એ રીતના થશે બરોબર. ત્યાર પછી છે પા અને r 8 pi r cube છેદમાં છે 3 * 4r 4r 4r. હવે જોઈએ આપણે v is equal to તો તમને ધ્યાનમાં છે v તો √3 છે v is equal to √3 v3 is equal to √3 બરોબર. હવે છે એને સાદું રૂપ આપણે આપીએ તો 4 × 8 બરોબર 4 4 4 કેન્સલ થશે 4 × 8 બરોબર. ધ્યાનમાં આવ્યું? અહીંથી આને કેન્સલ કરીએ તો 8 * pi r cube તો r cube કેન્સલ થયો. હવે બચ્યું શું તો કે pi * √3 pi * √3 e is equal to pi * √3 છેદમાં pi √3/8 તો પાઈ ની વેલ્યુ તમને ધ્યાનમાં છે કે 3.14 √3/8. આનું આપણે શું કરીએ તો કે આનું સાદું રૂપ આપતા આપણને જે વેલ્યુ મળે એ છે તે કઈ 0.68 જેવી છે. કેટલી છે? 0.68. હવે મલ્ટીપ્લાઈડ બાય 100 પેકિંગ એફિશિયન્સી છે એટલે આપણે મલ્ટીપ્લાઈડ બાય 100 કરીએ છીએ. જો પેકિંગ ફ્રેક્શન હોય તો આપણે મલ્ટીપ્લાઈડ બાય 100 કરતા નથી. તો યાદ રાખજો કે પેકિંગ ફ્રેક્શન માં આપણે 1/8 નો રેશિયો રાખીએ છીએ. જ્યારે પેકિંગ એફિશિયન્સી છે એમાં પેકિંગ એફિશિયન્સી માં આપણે 100 થી છે એને શું કરીએ છીએ મલ્ટીપ્લાય કરીએ છીએ. તો 0.68 * 100 અને આપણને છે 68% જેવી પેકિંગ એફિશિયન્સી કેમાં મળશે તો કે 45%
BCC માં છે 68% જેવી આપણને પેકિંગ એફિશિયન્સી છે મળે છે બરોબર તો પેકિંગ એફિશિયન્સી 68% છે કેમાં મળી આપણને BCC માં છે મળી ત્યાર પછી છે FCC છે ફેઝ સેન્ટર ક્યુબિક તો એમાં છે સૌથી પહેલા આપણે R ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ R ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગયા પછી આપણે છે એની પેલી જે પેકિંગ એફિશિયન્સી છે એ છે આપણે નોટ કરીએ તો જોઈએ FCC FCC માટે પેકિંગ ક્ષમતા FCC નો ક્યુબાઈ જોઈએ તો એક આ પ્રકારે છે જોવા મળશે દરેક પેજ ઉપર પહેલા આપણે કોર્નર ઉપર છે બતાવીએ ત્યાર પછી છે દરેક પેજ ઉપર નીચલો ફેસ છે આ ઉપરનો ફેસ આ સાઈડ નો ફેસ છે પછી આ ફ્રન્ટ અને એની પાછળ છે બેક તો આ રીતના છે આપણને ફેસ સેન્ટર કે જે દરેક ફેઝમાં છે એક એક પરમાણુ છે સેટ થયેલા છે હવે એની સૌથી પહેલા તો આપણે એની રેડિયસ છે આપણે નીકાળીએ તો આમાં જે છે એક આ પ્રકારે પરમાણુ છે ફેઝ સેન્ટરમાં છે એક આ પ્રકારે છે સેટ થયેલા તો આને આપણે જે કોમ દઈએ તો R R પ્લસ R R તો 4R કેટલા જોવા મળશે તો કે છે 4R છે જોવા મળે અને આપણે નામ આપી દઈએ A B C ABC એ કોણ ABC છે એ આપણને નામ છે આપી દઈએ ત્યાર પછી એની જે ધારની લંબાઈ છે એ તરીકે ડિફાઇન કરી નાખીએ ધારની લંબાઈ a છે બરાબર તો s પર પાયથાગોરસ રૂલ્સ ac² is equal to ab² plus bc² ab² plus bc² મળશે તો એમાં જે ac છે તો ac કેટલો છે તો કે 4r છે ab a એટલે a² plus a² બરોબર અને આ છે 4r² a² plus a² અને ac આપણને કેટલો આપ્યો છે 4r² છે ac છે આપેલો છે તો એ જોઈએ 16r² 16r² into 2a² 16r² into 2a² 2a² upon 16r². હવે એને છે આપણે a is equal to √8 r is equal to a is equal to √8 યા પછી ફાઇનલ જે છે એ આપણને r is equal to 2√2 upon a તો ફેઝ સેન્ટર જે છે FCC એના માટેનો r ની વેલ્યુ આપણને મળી a/2√2 બરોબર 2 into √2 એ કોના માટે મળી તો કે FCC માટે છે મળી તો આપણને r ની વેલ્યુ છે હવે આપણને ફાઇન્ડ આઉટ છે કરી હવે છે આપણે શું કરશું તો કે હવે છે એની પેકિંગ એફિશિયન્સી છે એ આપણે નોટ કરીએ કે પેકિંગ એફિશિયન્સી છે
કેટલી છે એ જોવા મળે છે. તો પેકિંગ એફિશિયન્સી જોઈએ એની r ની વેલ્યુ છે આપણને મળી ગઈ. r ની વેલ્યુ આપણે અહીંયા રાઈટ ડાઉન કરી r = a 2 √2 r = a 2 √2 એ છે r ની વેલ્યુ છે આપણને મળી. બરાબર. a = 2 √2 એ r ની વેલ્યુ. હવે જોઈએ આપણે એની પેકિંગ એફિશિયન્સી છે એ આપણે જોઈએ કે પેકિંગ એફિશિયન્સી છે એ કેટલી મળે છે. તો આને આપણે ધારને a તરીકે ડિનોમિનેટ કરી દઈએ. બરાબર. એને છે ધારને a તરીકે છે આપણે નોટ કરી દીધું. હવે આપણે ટોટલ ધારની લંબાઈ છે એ તો આપણને ખબર જ છે. ધારની લંબાઈ = a ક્યુબ. પછી ધારની લંબાઈ મળી ગઈ. એકમ કોષનું કુલ કદ અથવા તો r = a. r = a. તો r ની વેલ્યુ આપણને કેટલી મળી છે? a/√a/2 * √2. ત્યાર પછી છે એ આપણને z. આમાં z જે છે ઇફેક્ટિવ નંબર ઓફ એટમ, કેટલા પરમાણુઓ છે એ સંકળાયેલા હશે. સંકુલન FCC હતું તો એમાં સિમ્પલ ક્યુબિક હતું તો એમાં 1 હતો. BCC આવ્યું તો એમાં 2 આવ્યા. અને આમાં છે ટોટલ 4 પરમાણુઓ છે એ સેટ થયેલા જોવા મળશે. તો a = r 2 * √2. બરાબર. a = r 2 * √2. હવે જોઈએ z. z છે ટોટલ કેટલા થાય? 4. ઇફેક્ટિવ નંબર ઓફ એટમ એ છે 4 મળશે આપણને. ઇફેક્ટિવ નંબર ઓફ એટમ છે એ 4 મળ્યા. હવે એની પેકિંગ એફિશિયન્સી છે આપણે શોધીએ. આપણી પાસે જે કઈ સૂત્રને જરૂરિયાત છે તે પ્રમાણે છે આપણી પાસે તો p ઇફેક્ટિવ નંબર તો કે 4. ઇફેક્ટિવ નંબર ઓફ એટમ કેટલા મળશે આપણને? 4 છે મળશે. તો ઇફેક્ટિવ નંબર ઓફ એટમ 4 મળ્યા. હવે કોઈ પણ જે છે એ સ્ફેરિકલ એટમ હોય તો એના માટે 4/3 * πr³ 4/3 * πr³ અને એના છેદમાં જે છે આપણે a³ છે લઈશું. છેદમાં શું લીધો આપણે? a³ છે લીધો. હવે a³ લીધો ત્યાર પછી 4 હવે એની વેલ્યુ છે એ આપણે a³ ની વેલ્યુ છે એ મૂકીએ તો આપણને અહીં મળેલી છે કે 4 * 4/3 πr³ a³ ની વેલ્યુ કેટલી છે? 4r. અહીંયા જે રહેલી છે તો 4r * √2 * q. બરાબર. 4r √2 / q. બરાબર. તો એ એની વેલ્યુ છે એ થશે. ત્યાર પછી છે એ આપણે એને સાદું રૂપ આપીએ તો 3.14 વેલ્યુ મૂકી દઉં છું. 3.14 2 * √3 2 * √3 છે એ આપણને આવી વેલ્યુ છે એ મળશે. તો 3.14 ના છેદમાં છે √2 * 3 પાઈ * √3. બરાબર. તો એ કઈ વેલ્યુ છે એ આપણને 0.74 છે મળે. હવે એની વેલ્યુ છે આપણે ફાઇનલ કરીશું. 74% પેકિંગ એફિશિયન્સી છે એ કોની રહી છે? FCC ની છે પેકિંગ એફિશિયન્સી 74% છે આપણને જોવા મળે. એમ્પ્ટી સ્પેસ એમાં જોઈએ તો 26% જેવી એમાં એમ્પ્ટી સ્પેસ છે રહી છે. તો વિદ્યાર્થી મિત્રો
આથી આપણી પેકિંગ એફિશિયન્સીનો જે લેક્ચર હતો એ આપણે અહીંયા સોલિડ સ્ટેટ છે કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછીના લેક્ચરમાં છે આપણે જે દ્રાવણો છે એને આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે.